નમસ્કાર. ચાલો આજે રાતના આકાશની એક સૌથી સુંદર અને રહસ્યમય ઘટનાને સમજીએ. ચંદ્રગ્રહણ. તૈયાર છો આ અવકાશી સફર માટે? પણ એ પહેલાં, જો તમને પણ બ્રહ્માંડના આવા રહસ્યો જાણવામાં રસ હોય તો અમારી યુટ્યુબ ચેનલ યકીન દરજીને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આ ચંદ્રગ્રહણ આખરે છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એ સ્થિતિ છે જ્યારે આપણી પૃથ્વી સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે ગોઠવાઈ જાય છે. અને એના કારણે શું થાય? પૃથ્વીનો પડછાયો સીધો ચંદ્ર પર પડે છે અને ચંદ્ર થોડા સમય માટે ઢંકાઈ જાય છે. પણ સવાલ એ છે કે આ બધું બને છે કેવી રીતે? આ કોઈ જાદુ નથી. આ તો સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની એકદમ પરફેક્ટ ગોઠવણીનો ખેલ છે. અહીં જુઓ, ચંદ્રગ્રહણ થવા માટે આ ત્રણેયનું એક સીધી લીટીમાં આવવું ખૂબ જ જરૂરી છે. પહેલાં સૂર્ય, પછી વચ્ચે પૃથ્વી અને છેલ્લે ચંદ્ર. જ્યારે આ ત્રણેય બરાબર એક લાઇનમાં આવે ત્યારે જ ગ્રહણની ઘટના બને છે. હવે અહીં એક મજાની વાત છે. પૃથ્વીનો જે પડછાયો છે ને એ એક સરખો નથી હોતો. એના બે ભાગ છે. એક છે મુખ્ય છાયા, જેને અંગ્રેજીમાં અમરા કહે છે, જે એકદમ ઘેરો વચ્ચેનો ભાગ છે. અને બીજો છે ઉપછાયા, એટલે કે પેનમ્બ્રા, જે બહારનો આછો પડછાયો છે. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ ઘેરી અને આછી છાયા કઈ રીતે ચંદ્રગ્રહણના અલગ અલગ પ્રકારો બનાવે છે. જુઓ, અહીં 3 મુખ્ય પ્રકારો છે. પહેલું છે આંશિક ગ્રહણ, જેમાં ચંદ્રનો થોડોક જ ભાગ પૃથ્વીની મુખ્ય છાયામાંથી પસાર થાય છે. પછી આવે છે સંપૂર્ણ ગ્રહણ, જેમાં આખો ચંદ્ર મુખ્ય છાયામાં જતો રહે છે અને ત્યારે જ ચંદ્ર આપણને લાલચટ્ટા રંગનો દેખાય છે. અને ત્રીજું છે ઉપછાયા ગ્રહણ, જેમાં ચંદ્ર ફક્ત આછા પડછાયામાંથી પસાર થાય છે, એટલે એમાં ખાસ કોઈ ફેરફાર દેખાતો નથી. અને આ જ વાત આપણને સૌથી રસપ્રદ સવાલ પર લઈ આવે છે. સંપૂર્ણ ગ્રહણ વખતે ચંદ્ર ગાયબ થવાને બદલે લોહી જેવો લાલ કેમ થઈ જાય છે, જેને આપણે બ્લડ મૂન કહીએ છીએ? વિચારવા જેવી વાત છે, ખરું ને? જો ચંદ્ર પૃથ્વીના પડછાયામાં હોય તો એ દેખાવાનો જ બંધ થઈ જવો જોઈએ. તો પછી એ લાલ કેમ દેખાય છે? તો આનું કારણ આપણી પૃથ્વીના વાતાવરણમાં છુપાયેલું છે. એમ સમજો કે આપણું વાતાવરણ એક મોટા લેન્સ જેવું કામ કરે છે. જ્યારે સૂર્યનો પ્રકાશ એમાંથી પસાર થાય ત્યારે વાદળી રંગ તો આકાશમાં ફેલાઈ જાય છે, પણ લાલ રંગનો પ્રકાશ છે ને એ થોડો વળીને ચંદ્ર સુધી પહોંચી જાય છે. બસ આ જ વળેલો લાલ પ્રકાશ ચંદ્રને એ અદ્ભુત રંગ આપે છે. ચાલો હવે જરા ગ્રહણના વિજ્ઞાન અને આપણી સંસ્કૃતિ સાથેના જોડાણ પર પણ એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં તો એક સામાન્ય સવાલ: શું ચંદ્રગ્રહણ જેવું સલામત છે? તો જવાબ છે હા, બિલકુલ. સૂર્યગ્રહણથી એકદમ ઉલટું. તમે ચંદ્રગ્રહણને નરી આંખે આરામથી જોઈ શકો છો. કોઈ ખાસ સાધનોની જરૂર નથી. અને હા, એક વાત હંમેશા યાદ રાખજો: ચંદ્રગ્રહણ ફક્ત અને ફક્ત પૂનમની રાત્રે જ થાય છે. પણ હવે મનમાં એવો સવાલ થાય કે તો પછી દર પૂનમે ગ્રહણ કેમ નથી થતું? વેલ, એનું કારણ એ છે કે ચંદ્રની કક્ષા પૃથ્વીની સાપેક્ષમાં થોડી નમેલી છે. એટલે મોટાભાગે ચંદ્ર પૃથ્વીના પડછાયાની ઉપર કે નીચેથી પસાર થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ બહુ દુર્લભ ઘટના નથી. સામાન્ય રીતે એક વર્ષમાં 2 થી લઈને 5 ચંદ્રગ્રહણ થઈ શકે છે. જો કે એ બધા દુનિયાના દરેક ખૂણેથી દેખાય એવું જરૂરી નથી. તો આ બધું જાણવું કેમ જરૂરી છે? વૈજ્ઞાનિકો માટે તો આ ગ્રહણ પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની ગતિ સમજવા માટે એક પ્રયોગશાળા જેવું છે. પણ એની સાથે સાથે ભારતીય સંસ્કૃતિમાં પણ ગ્રહણનું ખૂબ મહત્વ છે. તે ઉપવાસ, દાન અને જાપ જેવી ઘણી ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. તો આટલી બધી માહિતી પછી હવે જ્યારે પણ ચંદ્રગ્રહણ થશે ત્યારે આકાશને એક નવી જ નજરથી જોવાની મજા આવશે, ખરું ને? વિચારો, હવે પછીનું ગ્રહણ જોવાનો અનુભવ